वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શાંકર ભાષ્ય સહિત ભગવદ્ ગીતાના વિચારક્રમમાં સાંખ્યયોગ નામક દ્વિતીય અધ્યાયના 17મા શ્લોકનો આપણે વિચાર કર્યો. આજે આપણે 18મા શ્લોકનો વિચાર કરીશું. સત્તરમા અને 18મા શ્લોકનો જે કનેક્શન છે, સંબંધ છે, વાતનું જે સાતત્ય છે એ બતાવવા માટે ભાષ્યકાર લખે છે, જો કિમ પુનઃ તત असत यत स्वात्मसत्तां व्यभिचरति इति उच्यते अंतवंत इति। આપણે એ તો જાણી ચૂક્યા કે 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ સત અને અસતનું પારમાર્થિક સ્વરૂપ જે છે એનું નિર્ધારણ કર્યું. સત અને અસતનું સ્વરૂપ. કે સત એ છે જેનો વ્યભિચાર નથી થતો, અસત એ છે જેનો વ્યભિચાર એટલે બદલાઈ દો થઈ જાય છે. તે પરમાર્થ રૂપથી
સત અને અસતનું સ્વરૂપ બતાવ્યું. ત્યારબાદ 17મા શ્લોકમાં સતનું વિશેષ સ્વરૂપ બતાવ્યું કે સત કોને કહેવામાં આવે છે, તો કહ્યું જેના દ્વારા આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે એ સત છે. હવે આ 18મા શ્લોકમાં અસતનું નિર્ધારણ કરશે. 16મા શ્લોકમાં સામાન્યતઃ સત અને અસતનું સ્વરૂપ બતાવ્યું. સત કોને કહેવામાં આવે ને અસત કોને કહેવામાં, કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. અસતનો ક્યાંય ભાવ નહીં અને સતનો ક્યાંય અભાવ નહીં, એ સામાન્ય રૂપથી બતાવ્યું. 17મા શ્લોકમાં સતનો ક્યાંય અભાવ નહીં, એ સતનું સ્વરૂપ જે છે એનું નિર્ધારણ કર્યું વિશેષ રૂપથી, જેનાથી સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. હે અર્જુન, એને તું અવિનાશી જાણ. અને આવા અવિનાશી આત્માનો કોઈ નાશ કરી શકે, કારણ કે આત્મા અવ્યય છે, એટલે એનો નાશ કરી શકે. હવે 18મા શ્લોકમાં અસતનું સ્વરૂપ બતાવે છે. પ્રશ્નપૂર્વક ભાષ્યકાર આ શ્લોકને ઉઠાવે છે વાતના સાતત્ય માટે થઈને. પૂછે છે કિમ પુનઃ તત અસત. અસત એ શું છે? પુનઃ બતાવો કે કિમ પુનઃ તદ અસત. 16મા શ્લોકમાં જે અસતનું સ્વરૂપ બતાવ્યું હતું, વ્યભિચરતી તદ અસત. તો એ સત કોણ છે? કિમ પુનઃ, પુનઃ કિમ, અસત પુનઃ કિમ. અસતનું સ્વરૂપ શું છે? યત સ્વાત્મસત્તામ વ્યભિચરતી ઇતિ, કે જે પોતાની સત્તાથી વ્યભિચરિત થઈ જાય છે, એ અસત પુનઃ કિમ. પૂર્વ પક્ષી એવો પ્રશ્ન કરે છે કે જેના વિષયમાં તમે કહ્યું કે જે સ્વાત્મ સત્તા વ્યભિચરતી, પોતાની સત્તાથી જે વ્યભિચરિત થઈ જાય છે, તદ અસત પુનઃ કિમ. એ અસતનું સ્વરૂપ તમે વિશેષ રૂપથી બતાવો કે જે સ્વાત્મ સત્તાથી જેનો વ્યભિચાર થઈ જાય છે. યત સ્વાત્મ સત્તા વ્યભિચરતી ઇતિ તદ અસત પુનઃ કિમ. એમ વાક્યનો આપણે અન્વય કરીશું. અવતરણ ભાષ્ય છે ને, એનો આપણે એવી રીતે બોલીશું કે યત સ્વાત્મ સત્તા વ્યભિચરતી. યત એટલે જે પોતાની સત્તાથી જેનો વ્યભિચાર થઈ જાય છે, એ અસત, એનું તમે સ્વરૂપ બતાવો. યત સ્વાત્મ સત્તા વ્યભિચરતી, જે સ્વાત્મ સત્તાથી, પોતાની સત્તાથી જેનો વ્યભિચાર બદલી જાય છે, એ અસત શું છે એ વિશેષ રૂપથી નિર્ધારણપૂર્વક બતાવો. નિર્ધારણપૂર્વક, બરાબર, નિર્ધારણપૂર્વક બતાવો. તો અસદ અસદ એવ, સદ સદ એવ, એ નિર્ધારણ તો થઈ ગયું. નિર્ધારણ તો થઈ ગયું છે ને. તો પછી આ પ્રશ્ન જે છે નિરવકાશ છે. અસદ પુનઃ કિમે કેવું બરાબર નથી, કારણ કે પહેલા અસદ અસદ એવ, સદ સદ એવ.
એ રૂપથી નિર્ધારણ તો થઈ ચૂક્યું છે. તો એટલા માટે પૂછવામાં આવે છે કે કોઈ અસતથી શૂન્ય ગ્રહણ કરી ન લે. અસતથી કોઈ શૂન્ય ગ્રહણ ન કરી લે એટલે શૂન્યની વ્યાવૃત્તિ કરવાની છે. શૂન્યની વ્યાવૃત્તિની વિવક્ષાથી અસતનું નિર્ધારણ કરવું જરૂરી છે. એટલે પ્રશ્ન યોગ્ય છે. એટલે પુનઃ કહ્યું કે પુનઃ યત સ્વાત્મસત્તા વ્યભિચરતી ઇતિ તદ અસત કિમ, જે પોતાની સ્વાત્મસત્તાથી જેનો વ્યભિચાર થઈ જાય છે એવું તમે અસતનું સ્વરૂપ બતાવ્યું છે, એનું સ્વરૂપ તમે ફરીને બતાવો. તો ઉચ્ચતે કરીને ઉત્તર દે છે. જો પંક્તિમાં ઉચ્ચતે શબ્દ છે ને, ઉચ્ચતે એ શંકાની નિવૃત્તિ કરે છે. ઉચ્ચતે એ પ્રતિજ્ઞા વાક્ય છે કે અમે ઉત્તર દઈએ છીએ. ઉચ્ચતે એટલે જે પ્રશ્નનો ઉત્તર દેવામાં આવે છે કે જે સ્વાત્મસત્તાથી જેનો વિચાર થઈ જાય છે એ અસદ વસ્તુ જે છે એ કેવા પ્રકારની છે એના એ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવે છે. એ પ્રતિજ્ઞા છે. શ્લોકથી એના ઉત્તરમાં શ્લોક છે. તો હવે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. એટલે આ શ્લોકની અંદર સતની સ્વરૂપ અસતનું સ્વરૂપ નિર્ધારણ કરવામાં આવે છે કે જે સ્વાત્મસત્તાથી જેનો વિચાર થઈ જાય છે એ અસત વસ્તુ ફરી કેવા પ્રકારની છે. તો એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાનનો આ શ્લોક છે. માનો ભગવાને આ જે શ્લોકમાં એ વસ્તુનો માનો ઉત્તર આપ્યો છે. તો શ્લોકનું ઉચ્ચારણ કરીશું. અંતવંત ઇમે દેહાઃ નિત્યસ્યુક્તઃ શરીરિણઃ અનાશીનો પ્રમેયસ્ય તસ્માत् યુધ્યસ્વ ભારત. અંતવંત ઇમે દેહાઃ નિત્યસ્યુક્તા શરીરિણઃ અનાશીનો પ્રમેયસ્ય તસ્માत् યુધ્યસ્વ ભારત. તો આ શ્લોકની અંદર અસતનું નિર્ધારણ કરેલું છે. અસત શું છે? અસત એટલે અહીંયા શૂન્ય નહીં. અસતનો અર્થ શૂન્ય નથી. એટલે શૂન્ય કોઈ ગ્રહણ ન કરી લે એટલે અસતનું અભિપ્રેત સ્વાભિપ્રેત સ્વરૂપ બતાવવામાં આવે છે શ્લોકમાં. તો શું બતાવ્યું છે જાણવા માટે થઈને આપણે શ્લોકની અંદર પ્રવેશ કરવા માટે થઈને સૌથી પહેલાં શ્લોકાર્થ જાણવા માટે સંધિ વિગ્રહ કરીશું. સૌથી પહેલાં સંધિ વિગ્રહ કરીશું. તો સંધિ વિગ્રહ જો અંતવંત ઇમે દેહાઃ ત્રણેય પદ જુદા જ છે.
પછી બીજા ચરણમાં નિત્યસ્યોક્તાહ, એના બે પદ જુદા પડશે, નિત્યસ્ય અને ઉક્તાહ, એવા બે પદ જુદા પડશે. પછી શરીરિણ, એ પદ જુદું જ છે. અનાશીનો પ્રમેયસ્ય, ઉત્તરાર્ધમાં જે પહેલું ચરણ છે ને એના બે પદ જુદા પડશે, અનાશીન અને અપ્રમેયસ્ય. તસ્માદ યુધ્યસ્વ ભારત, એ જે ચતુર્થ ચરણ છે એના ત્રણેય પદ જુદા જ છે. અંતવંત ઇમે દેહા નિત્યસ્ય ઉક્તઃ શરીરિણ અનાશિન અપ્રમેયસ્ય તસ્માદ યુધ્યસ્વ ભારત. આ રીતે આપણે બધા પદોને છૂટા પાડી દીધા. હવે શ્લોકાર્થ સમજવા માટે હજી એક કાર્ય બાકી છે કે આ જે છૂટા પાડેલા પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવવાના છે. વાક્યક્રમમાં ગોઠવવાથી શ્લોક જે છે એ વાક્યનું રૂપ ધારણ કરી લેશે, અને જ્યારે શ્લોક વાક્યનું રૂપ ધારણ કરી લેશે એટલે પછી વાક્યનો અર્થ સમજતા વાર લાગતી નથી. તો સૌથી પહેલા આપણે લઈશું નિત્યસ્ય. નિત્યસ્ય બોલો. શરીરિણ અનાશિન અપ્રમેયસ્ય ઇમે દેહાઃ અંતવંતઃ ઉક્તાઃ તસ્માદ યુધ્યસ્વ ભારત. ભારત શબ્દ છે ને એ અર્જુન માટે સંબોધન છે. સંબોધન કરીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માગે છે, સાવધાન કરવા માગે છે. કારણ કે કોઈ વાત કેવી હોય તો જેને વાત કેવી હોય એ વ્યક્તિ વાત પ્રત્યે સભાન હોવો જોઈએ, સાવધાન હોવો જોઈએ. કારણ કે હું કોઈ મૂલ્યવાન વાત કરી રહ્યો હોઉં અને જેને માટે કરી રહ્યો હોઉં એનું ધ્યાન ક્યાંક બીજે હોય તો કરેલી જે મૂલ્યવાન વાત છે એ એના મગજમાં બેસતી નથી, એ હવામાં ઉડી જાય છે. ફરીને તમે પહેલાંને પૂછો તો શું કહેશે કે રે મેં કંઈ સાંભળ્યું નહીં. એટલે પછી બીજી વાર કહેવી પડે. બીજી એમ કે હવે તમે બીજી વાર કહો. એનાથી એક વાત એ સાબિત થાય છે કે શ્રોતા જે છે પ્રમાદી છે. શ્રોતા પ્રમાદી છે. એટલે વાત સાંભળ્યા વગર એનું ધ્યાન બીજે જતું રહ્યું છે. એટલે પ્રમાદ એ દોષ છે. વક્તા જે છે પોતાની વાત કહે છે અને શ્રોતા સાંભળે નહીં તો વક્તાને પણ કહેવામાં રુચિ ન રહે. પણ વક્તાને એમ ભાવ હોય કે શ્રોતા જે છે એ વાતને ગ્રહણ કરે તો વક્તા જે છે એ વારે વારે વાત કહેતી વખતે શ્રોતાને ભિન્ન ભિન્ન નામોથી સંબોધન કરીને પોતાના દ્વારા કહેવામાં આવતી વાત પ્રત્યે શ્રોતાને સાવધાન કરે છે, સભાન કરે છે, જેથી કરીને શ્રોતાનું મન કંઈ અન્યત્ર ન ચાલ્યું જાય.
નહીં તો વક્તાની વાતનો પ્રવાહ ચાલુ હોય અને શ્રોતાનું કર્ણછિદ્ર કંઈ અન્યત્ર હોય તો વક્તાની વાતના પ્રવાહને કર્ણની અંદર પ્રવેશ ન મળે. હોવું શું જોઈએ? વક્તાની વાતરૂપી જે શબ્દનો પ્રવાહ છે એ કર્ણછિદ્રની અંદર પ્રવેશ કરવો જોઈએ. ધ્યાન અન્યત્ર જતું રહે તો એ નથી થતું. એટલે આપણે જોઈએ છે ગીતામાં કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેક શ્લોકમાં યા એકાદ બે શ્લોકમાં અર્જુનનું સંબોધન અવશ્ય કરે જ છે. સંબોધન કરીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનું કંઈ ધ્યાન અન્યત્ર ચાલ્યું ન જાય એટલે સંબોધિત કરી અને પોતાના તરફ અભિમુખ કરે છે. અને સંબોધન એટલે કરવામાં આવે છે. પછી બીજી વાર તો પછી વારે વારે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે શ્રોતાનું નામ અર્જુન છે તો વારે વારે અર્જુન શબ્દ ન બોલતા, અર્જુન એવું નામ ન બોલતા ભિન્ન ભિન્ન નામો કેમ બોલવામાં આવે છે? તો ભિન્ન ભિન્ન નામ બોલવાથી અર્જુનની અંદર એ શબ્દના અર્થ પ્રત્યે ગૌરવ ઊભું કરવા માટે. ભિન્ન ભિન્ન સંબોધનથી જ્યારે અર્જુન પોતાનું ભિન્ન ભિન્ન સંબોધન સાંભળે તો એ સંબોધનનો જે અર્થ છે એ અર્થ પ્રત્યે પણ અર્જુન સભાન થાય અને એ અર્થને પોતાની અંદર ઘટાવી અને પોતાના વ્યક્તિત્વને ઇમ્પ્રૂવ કરી શકે. ઇમ્પ્રૂવ એટલે વધારી શકે. એટલે ગૌરવ અર્જુનને થાય કે હું આ ઉપદેશનો પૂર્ણતઃ અધિકારી છું. એ પણ એક સંબોધનનું લક્ષ્ય હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકની અંદર અર્જુનના માટે ભારત શબ્દનો પ્રયોગ કરે છે. ભારત એવા શબ્દથી સંબોધન કરે છે. એટલે સંબોધનને આપણે પહેલા બોલીશું. ભારત, બોલો ફરી વાર. નિત્યસ્ય શરીરિણઃ અનાશિનઃ અપ્રમેયસ્ય ઇમે દેહાઃ અંતવંત ઉક્તાઃ તસ્માત યુધ્યસ્વ. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને જે કહે છે એ વાત આપણે વાક્યમાં રૂપાંતરિત કરી દીધી. શેમાં? વાક્યમાં રૂપાંતર કરી દીધું. હવે વાક્યમાં પ્રયોજાયેલા જે પદો છે એ પદોનો અર્થ આપણે જોઈએ. સૌથી પહેલાં કહ્યું કે નિત્યસ્ય. નિત્યના, નિત્યસ્ય એ ષષ્ઠી વિભક્તિનું પ્રથમ એકવચન રૂપ છે. નિત્યસ્ય એટલે નિત્યના. નિત્યના અમે દેહો છે ને, દેહ બહુવચન છે. દેહો જે છે દેહા એ બહુવચન છે. એટલે એ દેહને કેવું છે કે નિત્ય આત્માના, આ જે દેહો એમ કેવું છે. નિત્ય નિત્યસ્ય આત્મનઃ ઇમે દેહા. તો આત્માને માટે અહીંયા શબ્દ પ્રયોગ છે નિત્યસ્ય અને શરીરિણઃ અને અનાશિનઃ અને અપ્રમેયસ્ય. આ ચાર વિશેષણ છે એ આત્માના છે. આત્માથી અભિપ્રાય છે સત. 16મા શ્લોકમાં જેના માટે જેને સત શબ્દથી ગ્રહણ કર્યું એ સત આત્મા ના ચાર વિશેષણ નિત્યસ્ય
શરીરિણ, અનાશિન અને અપ્રમેય. એટલે ભગવાન એવું કહે છે કે અર્જુન, આ જે નિત્યસ્ય આત્મન એટલે નિત્ય આત્માના, શરીરિણ એટલે શરીરીના, અનાશિન એટલે અનાશીના, અપ્રમેય એટલે અપ્રમેયના, ઇમે દેહા આ જે દેહો છે, શરીરો છે, એ અંતવંત એટલે વિનાશી છે. તસ્માદ એટલે યુદ્ધસ્વ એટલે તું યુદ્ધ કર. આત્માનો નાશ નથી થતો, પણ દેહનો નાશ થઈ જાય છે. દેહ જે છે એ બધા અંતવંત છે. અંતવંત એટલે અંત થવાના સ્વભાવવાળા છે. ઇમે દેહા એટલે કે આ જે દેહો, શરીરો, આ જે શરીર છે એ બધા કેવા છે? અંતવંત છે. અંતવંત એટલે વિનાશના સ્વભાવવાળા છે આ શરીરો. અને આત્મા જે છે એ નિત્ય છે. આત્મા શરીર નથી, પણ શરીરી છે. કેવો છે? શરીરી છે આત્મા. શરીરી શરીરથી જુદો હોય છે. એટલે આત્મા શરીરવત આત્મન, આત્મા શરીરવત શરીરવાળો છે, શરીરી છે અને નિત્ય છે, અનાશી છે અને અપ્રમેય છે. આ ચાર વિશેષણોથી યુક્ત જે છે આત્મા છે, એ આત્માએ આ જે ધરેલા જે દેહો છે, શરીરો છે, એ અંતવંત, અંત થવાવાળા છે. એટલે તો યુદ્ધ નહીં કર તો પણ એનો નાશ થવાનો જ છે. એવું નથી કે તું યુદ્ધ નહીં કર તો આ બધા હંમેશા જીવી જશે, અમર થઈ જશે, અને તું યુદ્ધ કરીશ તો જ મૃત્યુ પામશે, અને તું યુદ્ધ નહીં કર તો એ લોકો એ શરીર જે છે એનો નાશ નહીં થાય. એવું નથી. તું યુદ્ધ નહીં કર તો પણ કાલક્રમથી આ ભીષ્મ દ્રોણાદિના દેહોનો નાશ થવાનો છે. અને તું યુદ્ધ કરીશ તો પણ નાશ થવાનો છે. એટલે શરીરો જે છે એને કોઈ નિત્ય કહી શકે નહીં, નિત્ય બનાવી શકે નહીં. જેનો અંત થવાનો છે એનો અંત થવાનો જ છે. અને જે અનંત છે એ અનંત જ છે. એટલે હે અર્જુન, આત્મા નિત્ય છે, શરીરી છે, અનાશી છે અને અપ્રમેય છે. આત્માના ચાર વિશેષણ. નિત્ય છે. નિત્ય છે એટલે કે ત્રણેય કાળમાં છે, જેનો નાશ થતો, જેનો નાશ નથી થતો એને કહેવામાં આવે છે નિત્ય. દેહનો નાશ થઈ જાય છે કે નહીં? ભસ્મીભૂત થઈ જાય છે, એટલે એ નિત્ય નથી. આત્મા નિત્ય છે એ વાત સ્પષ્ટ કરી દીધી. તો આત્મા નિત્ય છે, જ્યારે દેહ જે છે એ અનિત્ય છે, ભસ્મીભૂત છે, ભસ્મીભૂત થવાનું. પછી કહ્યું આત્મા શરીરી છે. શરીરીનો અર્થ છે શરીરવત, શરીરનો માલિક છે. જેમ દેવદત્ત છે એ ધનનો માલિક છે, દેવદત્ત. તો ધન છે એ દેવદત્તથી જુદું છે કે દેવદત્તની સાથે એકાકાર છે? જુદું છે.
તો દેવદત્ત છે એ તો ધનનો માલિક છે, એટલે ધનથી એ જુદો છે. એમ આત્મા શરીરી છે, એટલે આત્મા શરીર ધારણ કરવા વાળો છે, શરીર નથી, એટલે શરીરી થયું. તો શરીરી હોય શરીરથી જુદો હોય એ વાત નક્કી. પછી અનાશીન, આત્મા કેવો છે? અનાશીન. અનાશીન એટલે જેનો નાશ થતો નથી. જ્યારે દેહોનો નાશ થઈ જાય છે. પછી ચોથું વિશેષણ અપ્રમેયસ્ય. અપ્રમેય એટલે કે જેને પ્રમાણથી માપી ન શકાય, જેને પ્રમાણથી પ્રમાણિત કરી શકાય એને પ્રમેય કહેવામાં આવે છે. વાત યાદ રાખજો, જેને પ્રમાણના દાયરામાં લાવી શકાય, જેને પ્રમાણથી પ્રમાણિત કરી શકાય એને પ્રમેય કહેવામાં આવે છે. જે પ્રમાણનો વિષય ન હોય એને અપ્રમેય કહેવામાં આવે છે. જો આ સંપૂર્ણ સંસારનો જે વ્યવહાર છે ને એ ત્રિપુટી મૂલક ચાલે છે. પ્રમાણ, પ્રમાતા અને પ્રમેય. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. જો આ ત્રિપુટી મૂલક વ્યવહાર ચાલે છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. પ્રમેય એટલે વિષય, પ્રમાતા એટલે વિષયી, અને પ્રમાણ એટલે જેના દ્વારા વિષયનો બોધ કરી શકે એને પ્રમાણ કહેવામાં આવે છે. જેમ કે ઘડો છે, ઘડો એ શું છે? પ્રમેય છે. ઘડાને જાણવા વાળો એ પ્રમાતા છે. અને જે આંખ દ્વારા ઘડાને જોયો તો આંખ છે ને એ પ્રમાણ છે. શું છે? પ્રમાણ છે. તો પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, આ બધા જ વ્યવહારની અંદર આ ત્રણ વસ્તુ રહેલી હોય છે. ત્રણેયમાંથી એક ન હોય તો વ્યવહાર ચાલે નહીં. પ્રમાણ એટલે જેના દ્વારા પ્રમેયનું જ્ઞાન થાય. પ્રમાણ એટલે જેના દ્વારા પ્રમેયનું જ્ઞાન થાય એને કહેવામાં આવે પ્રમાણ. જેનું જ્ઞાન કરવું છે એને કહેવામાં આવે પ્રમેય. જેને જ્ઞાન કરવું છે એને કહેવામાં આવે પ્રમાતા. સમજાણું? જેને જ્ઞાન કરવાની અપેક્ષા છે એ વ્યક્તિ થયો પ્રમાતા. જેનું જ્ઞાન કરવું છે એ વસ્તુ થઈ પ્રમેય. જેના દ્વારા પ્રમેયનું જ્ઞાન કરવું છે એને કહેવામાં આવે છે પ્રમાણ. તો સંપૂર્ણ સંસાર સજ્જનો આ ત્રિપુટી મૂલક છે. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે આત્માને માટે અપ્રમેય શબ્દનો પ્રયોગ કર્યો કે આત્મા જે છે એ અપ્રમેય છે. તો અપ્રમેય એટલે જેને જે પ્રમાણનો વિષય નથી, જે પ્રમાણનો વિષય નથી. તો જે પ્રમાણનો વિષય નથી તો પછી પ્રમાતા એને પ્રમાણ દ્વારા માપી શકે નહીં. ગમે એટલા પ્રમાણ લાવવામાં આવે તો આત્મા પ્રમાણનો વિષય જ નથી, તો પ્રમાતાને ક્યારેય પ્રમાણ દ્વારા પ્રમેય આત્માનું જ્ઞાન થાય નહીં. સંસાર છે એ પ્રમાણનો વિષય છે, આત્મા છે એ પ્રમાણનો વિષય નથી, અપ્રમેય છે. તો અહીંયા પ્રમાણથી અભિપ્રાય છે બે પ્રકારના પ્રમાણ હોય છે. પ્રમાણ બે પ્રકારના હોય છે.
એક સ્વતઃ પ્રમાણ અને એક પરતઃ પ્રમાણ. ધ્યાન આપજો. એક સ્વતઃ પ્રમાણ અને એક પરતઃ પ્રમાણ. જેવી રીતે પ્રત્યક્ષ છે, અનુમાન પ્રત્યક્ષ પ્રમાણ છે, અનુમાન પ્રમાણ છે, ઉપમાન પ્રમાણ છે, અર્થાપત્તિ પ્રમાણ છે, અનુપલબ્ધિ પ્રમાણ છે. જો વેદાંત શાસ્ત્રમાં 6 પ્રમાણ માનવામાં આવે છે. વેદાંત શાસ્ત્રમાં 6 પ્રમાણ માનવામાં આવે છે. યાદ રાખો. પ્રત્યક્ષ, બોલો. અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. આ 6 પ્રમેય વસ્તુનો બોધ કરવા માટે વ્યવહારમાં આ 6 પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વસ્તુ 6 પ્રકારના પ્રમાણથી સંસારની વસ્તુને નું જ્ઞાન થઈ શકે છે. 6 પ્રકારથી દૃશ્યમાન સંસારની વસ્તુનો બોધ થઈ શકે છે. તો આ જે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ, આ જે 6 પ્રમાણ છે સજ્જનો, એ 6 પ્રમાણ પરતઃ પ્રમાણ છે. કેવા છે? પરતઃ એટલે પરોપજીવી પ્રમાણ છે. પરોપજીવી એટલે ખબર પડી? બીજાનો આશ્રય લેવો પડે એને કહેવામાં આવે પરોપજીવી. બીજાની ઉપર, બીજાને ડિપેન્ડ રહેવું પડે એને કહેવામાં આવે પરોપજીવી. તો આ જે પ્રમાણ છે એને જેવી રીતે પ્રત્યક્ષ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ જે છે એને ચક્ષુરાદિની જરૂર પડે એવાર એ બોધ કરાવી શકે. પણ શાસ્ત્ર જે છે એની અંદર 2 પ્રકાર છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. પરાવિદ્યા અને અપરાવિદ્યા. પરાવિદ્યાને કહેવામાં આવે જેનાથી અક્ષર વિનાશી પરમાત્માનો બોધ થાય એને પરાવિદ્યા કહેવામાં આવે છે, જે સ્વતઃ પ્રમાણ માનવામાં આવે છે. એટલે એનાથી જે બોધ થાય એ આત્માનો બોધ એનાથી જ થઈ શકે છે, શાસ્ત્રથી. તો શાસ્ત્રથી 2 પ્રકારનો બોધ થાય છે, એક તદ્વૃત્તિથી અને એક અતદ્વૃત્તિથી. તદ્વૃત્તિથી અને એક અતદ્વૃત્તિથી. તદ્વૃત્તિથી એટલે કે શાસ્ત્રથી ઘટપટાદિ યા અદૃષ્ટ સ્વર્ગાદિ વગેરેનો બોધ થાય તો એ તદ્વૃત્તિક બોધ કહેવામાં આવે. અને આત્માનો જે બોધ છે ને એ અતદ્વૃત્તિથી બોધ થાય છે. અતદ્વૃત્તિથી એટલે શાસ્ત્ર જે છે, જેમ ઘટ શબ્દ બોલીએ અને જેનું ગળું સાંકડું છે, પેટ મોટું છે એવો પદાર્થ ઉપસ્થિત થાય છે, તો એ કંબુગ્રીવાદિમાન પૃથ્બુદ્ધનોદરાકાર જે અર્થ છે એ અર્થને બોધ કરવા માટે ઘટ એવા શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ તો એ શબ્દનો બોધ થઈ જાય છે. તો એ શબ્દનો વાચ્ય થયો. આત્મા જે છે ને એ કોઈનો વાચ્ય નથી, એટલે શબ્દથી સીધો બોધ થતો, એટલે અતદ્વ્યાવૃત્તિથી બોધ થાય છે. અતદ્વ્યાવૃત્તિથી એટલે પ્રમાણનો સીધો વિષય થયા વગર બોધ થવો એને અતદ્વ્યાવૃત્તિક બોધ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ.
કે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી એ ત્રણેય જ્યારે વનવાસ ગ્રહણ કરે છે, ભગવાન એના પિતાજીની આજ્ઞાથી જ્યારે સૌ પ્રથમ વનમાં જાય છે ત્યારે એ અત્રિ ઋષિના આશ્રમે જાય છે સૌ પ્રથમ. તો અત્રિ ઋષિના આશ્રમમાં જ્યારે જાય છે ત્યારે રામ અને લક્ષ્મણ એ બંને અત્રિ ઋષિની સમીપ જઈને બેસે છે અને જાનકી જે છે એ માતા અનસૂયા પાસે જઈને બેસે છે. એ એક ભારતીય મર્યાદા, વ્યવહારની મર્યાદા છે, આજકાલ જેવું નથી. તો અનસૂયા માતા પાસે જાનકી બેઠેલી છે, રામ અને લક્ષ્મણ એ અત્રિ ઋષિની બાજુમાં બેઠેલા છે. માતા અનસૂયા રામ અને લક્ષ્મણને પહેલી વાર જોવે છે, એને કંઈ પરિચય નથી, પહેલી વાર એનું દર્શન કરે છે. એટલે બે કુમારો છે, બે, એમાં રામ કોણ છે, લક્ષ્મણ કોણ છે એનો બોધ અનસૂયાને નથી. એટલે હવે બેમાંથી બે જ વ્યક્તિ બેઠેલા છે, બેમાંથી એક રામ છે એ નક્કી છે, પણ બેમાંથી રામ કોણ છે એ નક્કી નથી થતું. એટલે રામનો બોધ કરવા માટે સીતાજીને પૂછ્યું કે આ બંને કુમાર બેઠા છે એમાં રામ કોણ છે, રામ કોણ છે એવું પૂછ્યું. તો આપણે ત્યાં એક પરંપરા રહી છે કે પત્ની છે ને એ પતિનું નામ બોલતી નથી. નામ બોલવાની વાત તો દૂર, આંગળીથી એને નિર્દેશ પણ કરી શકાય નહીં, એવી આપણે ત્યાં પરંપરા છે. તો સીતાજીની સામે પણ આ પ્રશ્ન ઊભો થયો. એટલે એને જે રામ ન હતા એવા લક્ષ્મણનો પરિચય કરાયો. તો સીધો શબ્દબોધથી પરિચય કોનો થયો? લક્ષ્મણનો. અને વ્યક્તિ ત્યાં બે જ બેઠેલા હતા, રામ અને લક્ષ્મણ. તો લક્ષ્મણનો બોધ થઈ ગયો. જાનકીના વચનથી અનસૂયા માતાને લક્ષ્મણનો બોધ થઈ ગયો. તો સીતાજીએ રામનો બોધ નથી કરાયો. કોનો બોધ કરાયો? લક્ષ્મણનો બોધ કરાયો. તો પછી હવે જે શેષ બાકી રહે છે એ કોણ છે? રામ છે. તો હવે અનસૂયા માતાને રામનો માટે કોઈ પણ પ્રકારના શબ્દનો પ્રયોગ કર્યા વગર રામનો બોધ થઈ ગયો કે નહીં? તો શબ્દની જરૂર પડી? કોઈ પણ પ્રકારના શબ્દના કથન વગર અનસૂયાને રામનો બોધ થઈ ગયો. શેના કારણે? અરામનો બોધ થવાથી. અરામ એટલે લક્ષ્મણ, જે રામ નહોતા એવા લક્ષ્મણનો બોધ થઈ જવાથી, અર્થાત કે અન્ય જે તત્વ છે એ રામ છે એને બતાવ્યા વગર, કોઈ વાક્ય પ્રમાણનો વિષય કર્યા વગર રામનો બોધ થઈ ગયો ને. બસ એ જ રીતે અહીંયા સત અને અસત આ બે જ તત્વ છે. સંપૂર્ણ સંસારમાં આ બે જ તત્વ રહેલા છે, એક સત અને એક અસત. તો પ્રત્યક્ષાદી પ્રમાણ એ કોનો બોધ કરાવે છે? અસતનો બોધ કરાવે છે. અસત એટલે આ દૃશ્યમાન સંસાર, જે કાર્યકારણ રૂપથી જે પાછળ કહી ચૂક્યા છે ને. તો કાર્યકારણાત્મક આ જે દૃશ્યમાન સંસાર છે એ સંસારનો પ્રત્યક્ષાદી પ્રમાણથી બોધ થાય છે. અને જાણવા યોગ્ય બે જ વસ્તુ છે, સત અને અસત. તો અસતનો બોધ જ્યારે થયો તો અર્થાત સતનો બોધ જે છે એને કરાવવા માટે કંઈ કહેવાની પ્રમાણની જરૂર
નથી. યેન સર્વમિદમ તતમ એટલે કહ્યું પાછળ, જેનાથી આ ઇદમ સર્વમ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે એ જે સત છે, અર્થાત કે જે સંસારમાં અનુવૃત્ત છે એ સત છે. જે વ્યાવૃત્ત છે, જેની બાદબાકી થવાની છે, એ અસત છે. તો અસત પદાર્થનો પ્રત્યક્ષાદી પ્રમાણથી બોધ થઈ ગયો કે આ અસત છે, અર્થાત જે અસતનો વિષય નથી, એ પ્રમાણનો વિષય નથી, એ સત છે. નહીં તો સામાન્યતઃ વ્યવહારની પરિપાટી એવી છે કે જે પ્રમાણથી પ્રમાણિત થાય એ જ વસ્તુને માનવામાં આવે છે, જે પ્રમાણથી પ્રમાણિત ન હોય એને અપ્રામાણિક માનવામાં આવે છે. વ્યવહાર કેવો છે? એવો છે. જે પ્રમાણનો વિષય ન હોય તો શું કહેવાય? એને અપ્રામાણિક. તો એટલે કોઈ આત્માને અપ્રામાણિક ને અશૂન્ય ન માની લે એટલે કહે છે કે આત્મા અપ્રમેય છે. શૂન્યની વ્યાવૃત્તિ માટે થઈને અહીંયા નિર્ધારણ કરવાનું છે, વિવક્ષિત અર્થનું નિર્ધારણ કરવા માટે. એટલે આત્મા સીધો પ્રમાણનો વિષય નથી. એટલે કહ્યું કે હે અર્જુન, આ આત્મા અનાશી છે અને અપ્રમેય છે. પ્રમાણથી એનું નિર્ધારણ થઈ શકતું નથી. કેવલ શાસ્ત્ર અને ગુરુ વાક્યથી જ એ જેનો બોધ થાય છે, એ પણ અતદ્વ્યાવૃત્તિથી. આપણે શિવ મહિમના સ્તોત્ર બોલીએ છીએ ને, એમાં જ પંક્તિ આવે છે, અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમભિધત્તે તે શ્રુતિરપી. ભગવાન શિવનું સ્વરૂપ કેવું છે? અતદ્વ્યાવૃત્યાયમ, જે શ્રુતિએ પણ ચકિત થઈને નેતિથી બોધ કરાવે છે. એ પરમ તત્વનો બોધ શ્રુતિ પણ નેતિથી કરાવે છે. સીધે નિષેધ મુક્તિ. બે પ્રકારથી વ્યવહાર થાય છે, વિહિત મુક્તિ અને નિષિદ્ધ મુક્તિ. તો શ્રુતિ છે એ નિષેધ મુક્તિ, એટલે જે બ્રહ્મ નથી એનો નિષેધ કરીને, કે આ બ્રહ્મ નથી નિષેધ કરીને જે અનિષિધ્ય વસ્તુ છે એનો અંતમાં બોધ થાય છે. એટલે એ પ્રકારથી બોધ કરે છે. એટલે શ્રુતિ જે છે સીધો આત્માને વિષય કરતી નથી. એટલે આત્મા અપ્રમેય છે. અહીંયા બૌદ્ધોને ભ્રાંતિ થઈ જાય છે. તો જે પ્રમેયનો વિષય નથી એટલા માટે અર્થાત કે શૂન્ય છે. શું કહે છે? શૂન્ય છે. પણ એને એ ખ્યાલ નથી કે ભાઈ વસ્તુ, બહિર્વસ્તુ જે છે એને જ પ્રમાણથી માપી શકાય છે. પણ જેના રહેવાથી બોધ થાય છે એ કોણ છે એ તરફ બૌદ્ધનું ધ્યાન ગયું નથી. એટલે એ પ્રમાતા છે, જે પ્રમાણનો વિષય નથી. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય ત્રણેય ત્રિપુટીથી જે રહિત છે, જે વ્યાપક છે. એટલે આવું આ જે નિત્ય, શરીરી, અનાશી અને અપ્રમેય જે આત્મા છે એ આત્મા નિત્ય છે. અને ઇમે દેહ અંતવંત, જેણે આ દેહ ધારણ કરેલા છે એ દેહો જે છે એ અંતવંત. અંતવંત એટલે અંતવાળા છે, નષ્ટ થવાવાળા છે. તસ્માત, એટલા માટે હે અર્જુન, તો આત્માના નાશની શંકાને છોડી દે કે આ લોકો મૃત્યુ પામશે, આત્મા રૂપથી મૃત્યુ પામશે, એ પ્રકારની ભ્રાંતિ તું છોડી અને યુદ્ધસ્વ એટલે યુદ્ધ માટે તૈયાર થઈ જા. ભીષ્મ દ્રોણાદિ આત્મરૂપથી નિત્ય છે અને શરીર રૂપથી કોઈ એને રોકી શકે, શરીર દ્રષ્ટાથી એના મૃત્યુને કોઈ રોકી શકે નહીં. શરીરનું મૃત્યુ થવાનું છે અને આત્માનું મૃત્યુ થવાનું નથી. શરીર જે છે એ અસત છે અને આત્મા છે એ સત છે. એટલે આ જે છે મીમાંસાથી એ નક્કી થાય છે
કે તારે મૃત્યુથી ડરવાની જરૂર નથી, એટલે મૃત્યુ નિમિત્તક શોક મોહ કર્યા વગર તું યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તો યુદ્ધના માધ્યમથી, ચિત્તશુદ્ધિના માધ્યમથી તું જ્ઞાનનો ભાગીદાર થઈ જઈશ અને મુક્ત થઈ જઈશ. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.